ભગવાન વિશેની મને આખી લીલા સંભળાવો. હવે ખબર પડી સુખદેવજીને કે આ કથા સાંભળવા માંગે છે. અને હવે કથા સાંભળવા માંગે તો હવે મંગલાચરણ કરવું જોઈએ. 12 શ્લોકોમાં મંગલાચરણ કર્યું છે. ભગવાન કૃષ્ણ વિશે જ ગાયા છે 12 શ્લોક. અને 13મો શ્લોક પોતાના ગુરુ વિશે સુખદેવજીએ પોતાના ગુરુ એટલે વ્યાસજીને અર્પણ કર્યો છે કે તમે જેવા પ્રશ્ન પૂછ્યા ને એવા જ પ્રશ્ન એક દિવસ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યા હતા. બ્રહ્માજીને કહે કે અમને એ સમજાવો કે તમે કોના આધારે રહો છો, તમે કોની શક્તિથી રહો છો, આપનું સ્વરૂપ શું? આ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એને જવાબમાં એટલું જ આપ્યું કે હું વર્ષોથી તપ કરતો હતો, પણ હું શેનાથી ઉત્પન્ન થયો, કોના આધારે છે હું જાણી જ ન શક્યો. પણ એટલું ચોક્કસ હું કહીશ કે દ્રવ્ય, કર્મ, સ્વભાવ, જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ છે જ નહીં. બધા નામ અલગ અલગ છે, બાકી બધું ભગવાન છે. આંખોથી જેટલું જોઈ શકાય એ પણ ને આંખોથી જોઈ નથી શકાતું એ પણ ભગવત સ્વરૂપ જ છે. જેવી રીતે પાણી હોય છે, પાણી તરંગો હોય છે, એ જ મોજા હોય છે, એ જ પરપોટા હોય છે, એ જ ફીણ હોય છે. સમુદ્રની અંદર જલથી સિવાય બીજું કંઈ છે જ નહીં. આ જે બધી છે એ તો કલ્પના છે. એમ બધું કલ્પિત છે, ભગવત કલ્પિત આખું જગત છે. અને એનાથી પણ વિશેષ કહેતા કહે છે કે જો એનાથી વિશેષ સમજવું હોય તો એટલું જ જણાવીશ કે ભગવાને જે જે લીલાઓ કરી એ લીલાઓ દ્વારા ભગવાન બતાવવા માંગે હું કઈ જગ્યાએ નથી. માછલું જોઉં તો એમાં હું, કાચબો જોઉં તો હું, વરાહ જોઉં તો હું, બધામાં હું છું. વૃક્ષોમાં પણ હું છું, પથ્થરમાં, પાણીમાં. અને પરીક્ષિતજીએ આ જવાબ આવ્યો એટલે પરીક્ષિતજીએ પ્રશ્નો પૂછ્યા કે તો દેવતાઓ, મનુષ્ય અને દાનવો આ બધાનું સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, તો એના ફળ સ્વરૂપે ફળ શું એનું? જીવ છે એનો પંચભૂત સાથે, પૃથ્વી, જલ, તેજ, વાયુ સાથે કોઈ સંબંધ કે સંબંધ નહીં. બ્રહ્માજી કેવી રીતે બધાનું સર્જન કરે? પૃથ્વી ઉપર, પાતાળ ઉપર, દિશા ઉપર, આકાશ ઉપર, ગ્રહો ઉપર, નક્ષત્રો ઉપર આ જીવો જન્મે એ જીવોની ઉત્પત્તિ કેવી રીતે છે? બ્રહ્માંડનું પરિમાણ શું? વેદનું તાત્પર્ય શું? ઉપનિષદોનું રહસ્ય શું? ધર્મશાસ્ત્રનું સ્વરૂપ શું? પ્રલય સમયે બધા જીવો ભગવાનમાં લીન થઈ જાય તો ફરી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય તો ત્યારે કેવી રીતે ઉત્પન્ન થાય? બંધનનું સ્વરૂપ શું અને મોક્ષનું સ્વરૂપ શું? આ કહેતા બ્રાહ્મ કલ્પના આરંભની કથા કહે છે. સૌથી પહેલો બ્રાહ્મ કલ્પ થયો ને બ્રાહ્મ કલ્પના આરંભમાં બ્રહ્માજી કહે હું ઉત્પન્ન થયો, પણ વર્ષો સુધી હું એ કમળની દાંડડીમાં નીચે ઉતરો, પણ મને કોઈ દિવસ સંશોધન કર્યું પણ મને કોઈ મળ્યું જ નહીં. અંતે 2 અક્ષરો સંભળાણા. એમાંનો એક અક્ષર હતો ત અને એક હતો પ. મેં 1000 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું. તપ કરવા પછી એક દિવસ એ સાધના કરતા કરતા જ હું દિવ્ય લોકમાં પહોંચી ગયો, જ્યાં નંદ, સુનંદ, પ્રબલ, અરહણ એ પાર્ષદો ભગવાનની સેવા કરતા હતા. અને એ સમયે ભગવાને મને કહ્યું કે બ્રહ્મા, મારી અંદર જેવું તત્વજ્ઞાન છે એવું જ તત્વજ્ઞાન તને પ્રાપ્ત થાય. હું જેટલા ભાવોથી યુક્ત છું એટલા જ ભાવો તને પણ પ્રાપ્ત થાય. મારી અંદર જેવું રૂપ છે, મારી અંદર જેવા ગુણ છે એ ટોટલી તને પ્રાપ્ત થાય, જેવા મારામાં છે એવા. બ્રહ્માજી કહે કે હું રડી પડ્યો કે ભગવાન મારામાં ક્યાંક અહંકાર ઊભો નથી જાય, અને જો અહંકાર ઊભો થશે તો ભગવાન હું આપને કેવી રીતે ઓળખી શકીશ? એટલે ભગવાને એ સમયે મને 4 શ્લોકોમાં શિક્ષા આપી નારાયણ, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. અને આ 4 શ્લોકોમાં મને સમજાવી દીધું કે આ જગતની રચના કેવી રીતે છે. સૌથી પ્રથમ તો પહેલા શ્લોકની અંદર મને બ્રહ્મ તત્વ સમજાવ્યું કે બ્રહ્મ તત્વ કોને કહેવાય. બીજા શ્લોકમાં મને માયા તત્વ સમજાવ્યું, માયા કોને કહેવાય. ત્રીજા શ્લોકની અંદર જગત તત્વ સમજાવ્યું અને ચોથા શ્લોકમાં આત્મ તત્વ સમજાવ્યું. આ 4 સમજાવવાથી હું ઓળખી ગયો કે ખરા અર્થમાં ભગવાન શું મને કહેવા માંગે છે. અને ભગવાને મને ઉપદેશ કર્યો, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્યં પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં. યથા મહાંતિ ભૂતાની ભૂતયેષુ ઉચ્ચ અવચેષુ અનુ
પ્રવિષ્ઠાની અપ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષુ અહમ. સૌથી પ્રથમ ભગવાને કહ્યું છે કે યથા એટલે જેવી રીતે, જેમ મહાંતિ ભૂતાની, મહાન ભૂતો છે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. ભૂતેષુ દરેક પ્રાણીઓમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ હોય હોય અને હોય. એક પણ એવું સ્થાન બતાવો સામે દેખાતા પ્રત્યેક પદાર્થમાં પંચ મહાભૂતોનો પ્રવેશ છે જ, એટલે જ એ આકારવાળા છે. તમને જ્યાં પણ આકાર દેખાય તો સમજવાનું પાંચે પાંચ તત્વો એની અંદર છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. જો આ પાંચે પાંચ તત્વો ન હોય તો આકાર જ ન થાય. આકારવાળા પદાર્થો બની શકે છે એનો મતલબ જ છે એની અંદર પંચ મહાભૂત છે. પર્વતથી લઈ અને રેણુ સુધી જેટલા પણ પદાર્થો છે બધામાં પંચ મહાભૂત છે. કોઈમાં નાના, કોઈમાં મોટા, કોઈમાં સ્થૂળ રીતે, કોઈમાં સૂક્ષ્મ રીતે, કોઈમાં લાંબા, ટૂંકા, વાંકા, સીધા, પણ પંચ મહાભૂતોનો પ્રવેશ છે અને છે. પંચ મહાભૂત વિના કોઈ બાબત હોતી જ નથી. દરેકની અંદર પંચ મહાભૂત છે. ઉચ્ચ અવચેષુ, નાના અને મોટામાં બધી રીતે અનુ એટલે એનો પ્રવેશ છે જ. પંચ મહાભૂત બધાની અંદર છે. એક એવી બાબત બતાવો જેમાં પંચ મહાભૂત ન હોય. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ બધામાં છે. હવે મને બતાવો ખાલી જગ્યા. આકાશ એટલે ખાલી જગ્યા. પોલાણ, પોલાણ કોની અંદર નથી? દરેકમાં પોલાણ છે, એટલે આકાશ તત્વ છે, સમજી લેવાનું. દરેકની અંદર દરેકની એક ગંધ છે. મુંબઈમાં એક સંસ્થા ચાલી છે મિડ બ્રેન્ડ એક્ટિવેશન. એમાં તમે કોઈ પણ પદાર્થને આમ સૂંઘીને બાળક આંખ ઉપર પટ્ટી બાંધીને ઓળખી શકે કે રેડ કલર છે, બ્લુ કલર છે. ખાલી એમ નહીં, આંખે પટ્ટી બાંધીને કોઈ પણને ગંધના માધ્યમથી અડે પણ નહીં ને આમ ગંધના માધ્યમથી આમ સૂંઘી લે, આમ કરે. તમારે આમ પુસ્તક રાખી દેવાનું, પુસ્તક વાંચી દે આંખો બંધ કરીને. ભાવનગરનો આપણા ભાવનગરનું જ ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ. હેત કરીને છે, એની સરનેમ ત્રિવેદી છે, બરાબર? જીત ત્રિવેદી. એના વિડીયો પણ છે યુટ્યુબમાં. 6 વર્લ્ડ રેકોર્ડ એના નામના છે. એ આંખો બંધ કરીને 10 કિલોમીટર મુંબઈના ટ્રાફિકમાં સ્કેટિંગ કરતો કરતો 10 કિલોમીટર વોલીબોલ હાથમાં લઈને નીકળી ગયો. આમ કરતો કેટલા કિલોમીટર લદાખ ઉપર એને સાયકલ ચલાવી આંખ બંધ કરીને, ઉપર પટ્ટી બાંધીને. એને અમારે એક રાજુલાના શિવ પુરાણમાં એને ડેમો બતાવ્યો. અમે એક પુસ્તક આપ્યું હતું, એને અહીં પાછળ રાખીને, એમાં આગળ રાખીને નહીં, આમ પાના ખોલીને એને વાંચી દીધું આખું પુસ્તક. એનો મતલબ મનની શક્તિઓના માધ્યમથી એને એવું કર્યું. હું આપને કહેવા માંગુ છું કે દરેક વસ્તુમાં ગંધ છે. ગંધ જ્યાં હોય ત્યાં સમય પૃથ્વી તત્વ હોય તો જ ગંધ હોય. દરેકની એક એક પ્રકારની ગંધ છે ને એમાં પૃથ્વી તત્વ છે. એક પણ એવું આ કાગળ પણ પૃથ્વી તત્વ વિનાનું નથી. આની અંદર પણ પોલાણ છે, એટલે આકાશ તત્વ વિનાનું આ કાગળ પણ નથી. પ્રવાહિકતા, પ્રવાહિત બધામાં પ્રવાહી છે. પ્રવાહિકતા બધામાં છે. કોઈ પણ જલ વિનાનું નિર્માણ થઈ જ ન શક્યું. જલ તત્વ પણ છે. એવી એક પણ બાબત નથી. અને આ બધી બાબતો પાંચે પાંચ તત્વો શરીરમાંથી કંઈ આડાવડા થાય તો એ માણસ બીમાર થાય. પહેલું એલું પૃથ્વી તત્વ. જે વ્યક્તિના શરીરમાં પૃથ્વી તત્વનો ભાગ ઓછો થાય એટલે ઘૂંટણ સોજી જાય. ઘૂંટણ સોજવાનું બીમારીનું મૂળ કારણ પૃથ્વી તત્વનો ઘટાડો છે. તમારું પેટ બહુ ચડી જાય, પેટ ફૂલી જાય, ફાંદ નીકળી જાય, સમજવાનું મેદ વૃદ્ધિ થઈ જાય, પૃથ્વી તત્વમાં ફેરફાર છે. માથું ભારે થઈ જતું હોય વારંવાર, સમજવાનું પૃથ્વી તત્વમાં ફેરફાર છે. અને એ પૃથ્વી તત્વને બરાબર કરવું હોય તો લીલી પાંદડીઓ આપણે હાથમાં રાખવી જોઈએ રોજ માટે. લીલી પાંદડીઓ હાથમાં ખાલી ઘણા સમય સુધી રાખે, ઘણા બધા પુષ્પો હાથમાં રાખે તો પણ એને પૃથ્વી તત્વ એના શરીરમાં બરાબર થઈ જાય. સોમવારનું વ્રત કરે, સોમવારનું વ્રત કરવાથી પૃથ્વી તત્વ બરાબર થઈ જાય. અને એ ન કરવું હોય તો લમ 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 મંત્ર બોલે રાખે, પૃથ્વી તત્વ બરાબર થઈ જાય. પૃથ્વી તત્વ બરાબર કરવું હોય તો રાઈ વઘારમાં રાઈનો પ્રયોગ વધારે કરવાનો, પૃથ્વી તત્વ બરાબર થઈ જાય. પૃથ્વી તત્વ પૃથ્વી ઉપર જો કોઈમાં વધારે હોય તો એ રીંછ નામનું પ્રાણી છે, એમાં સૌથી વધારે પૃથ્વી તત્વ હોય છે. આપણા શરીરમાં જલ તત્વમાં કંઈક ફેરફાર થાય તો જલ તત્વમાં ફેરફાર થાય તો મૂત્રપિંડમાં અને મૂત્રાશયમાં બીમારીઓ થાય. સમજવાનું જલ તત્વની કંઈક ખામી છે મારા શરીરમાં. અને એને વમ 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 મંત્ર બોલ રાખે તો જલ તત્વ બરાબર થઈ જાય શરીરમાં.
વટાણામાં સૌથી વધારે જલ તત્વ આવે, એટલે વટાણા ખાઈને જલ તત્વ ઘટતું હોય તો મળી આવે. પ્રાણીઓમાં ભૂંડમાં સૌથી વધારે જલ તત્વ રહેલું છે. એનાથી આગળ અગ્નિ તત્વ. અગ્નિ તત્વ જેના શરીરમાં ઘટે એ પોલ્પિટેશન, ધબકારા વધી જાય, એના સ્પ્રે જમ્સ, તાણ આંચકી આવી જાય, સમજવાનું કે આમને અગ્નિ તત્વ ઘટે છે શરીરમાં. ડિહાઇડ્રેશન, સફેદ કલરના દાગ થવા માટે પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય, સમજવાનું કે આની અંદર અગ્નિ તત્વ સૌથી વધારે ઘટે છે. અને અગ્નિ તત્વ વધારવા માટે મંત્ર છે રમ 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 રમ. અગ્નિ તત્વ વધી જાય. બાજરો ખાવાથી પણ અગ્નિ તત્વ વધી જાય, રીંગણા ખાવાથી પણ અગ્નિ તત્વ વધી જાય. એટલે શિયાળામાં અગ્નિ તત્વ ન ઘટે એટલે બાજરાનો રોટલો અને ઓળો જમવામાં આવે. કૂતરામાં સૌથી વધારે અગ્નિ તત્વ હોય એટલે કૂતરાને ઠંડી પણ ઓછી લાગે, અગ્નિ તત્વ વાળો છે. વાયુ તત્વ આપણા શરીરમાં ઘટે એટલે વાયુ તત્વ ઘટે એટલે છાતીમાં દુખે, લાળ આવવી બંધ થઈ જાય, સાંધાઓ દુખવા માંડે, સમજવાનું કે આને વાહ થયો છે. ભાઈ વાહ નહીં, વાયુ તત્વ ઘટે છે. અને એના માટે ચોખા ખાવાનું રાખે તો વાયુ તત્વ બરાબર રહે. અને એના માટેનો મંત્ર છે યમ 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 બોલે તો એ વાયુ તત્વ બરાબર થઈ જાય. એનાથી આગળ આકાશ તત્વ શરીરમાં જો થોડુંક પણ ઓછું થાય તો એના માટે તમને ફેર ચડવા માંડે, નાક બંધ થઈ જાય. એ તો ફેર ચડતો હોય ત્યારે આપણે એને બિસ્કિટ ખવડાવીએ. ઘઉંની અંદર સૌથી વધારે આકાશ તત્વ છે અને હમ નામનો મંત્ર છે, એમાં આકાશ તત્વ છે. આ પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ આપણા શરીરમાં બરાબર રહે એના માટે તો વ્યવસ્થા કરી. આ મંત્રો ન બોલી શકીએ તો ભગવાનની મૂર્તિઓ, ભગવાનની પૂજા, ભગવાનના સ્તોત્ર એવા છે કે એ કરતા કરતા તમારા શરીરમાં 5 તત્વો બરાબર રહે. એના માટે પંચાયત દેવતાની પૂજા આપવામાં આવી. દરેકના ઘરમાં ગણપતિ હોવા જોઈએ, દરેકના ઘરમાં શ્રી હરિ એટલે ભગવાન કૃષ્ણ હોવા જોઈએ, દરેકના ઘરમાં શિવલિંગ હોવી જોઈએ, દરેકના ઘરની અંદર સૂર્યની એક મૂર્તિ હોવી જોઈએ અને દરેકના ઘરની અંદર પોતાના કુળદેવીની મૂર્તિ હોવી જોઈએ. આ 5 દેવતાના મંત્રો છે. એ 5 દેવતાના મંત્રો તમે જોવા જાઓ તો એ 5 તત્વોને બરાબર કરવા માટેનું છે, બેલેન્સ કરવા માટે ઋષિઓએ કેવી વ્યવસ્થા કરી. એટલે ભગવાન કહે 5 તત્વોના રૂપમાં હું બધાના શરીરમાં છું. પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, સેવામાં રાખવા પંચદેવ સર્વદા, સેવામાં રાખવા પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, સેવા રાખવા પંચદેવ સર્વદા, સેવા રાખવા પંચદેવ સર્વદા. ભગવાને કહ્યું યથા મહાંતિ ભૂતાની, હું દરેકની અંદર પંચભૂતોના રૂપમાં બધાની અંદર હાજર છું. આ જગત તત્વ પંચ તત્વથી બહાર છે જ નહીં અને પંચ તત્વના રૂપમાં પરમાત્મા છે એટલે દરેકમાં પરમાત્મા છે. આના ઉપરથી આવ્યું. આ રીતે 4 શ્લોકોનો ઉપદેશ આપીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને એ 4 શ્લોકોના ઉપદેશને ભગવાને કહ્યું આને જ લોકો 10 લક્ષણો વાળું ભાગવતના નામથી ઓળખશે. क्षितिजल पावक गगन समीरा, क्षितिजल पावक गगन समीरा, पंचरचित यति अधम शरीरा, पंचरचित यति अधम शरीरा, क्षितिजल पावक गगन समीरा. 5 તત્વો માટેની વ્યાખ્યા કરીને જગત તત્વનું નિરૂપણ આ શ્લોકમાં આપી દીધું છે. પહેલા શ્લોકમાં બ્રહ્મ તત્વ, બીજામાં માયા તત્વ, ત્રીજા શ્લોકમાં જગત તત્વ અને ચોથા શ્લોકમાં આત્મ તત્વનું નિરૂપણ છે. 4 શ્લોકોનું વિશદ વિવરણ થઈ શકે એમ છે
અને અહીંયા અનુપ્રવિષ્ટાની પાછળથી ભગવાન કહે હું પ્રવેશ જ નથી, પણ આ પ્રમાણે ભગવાન કહે છે કે હું બધા પદાર્થોની અંદર હું હોવા છતાં પણ નથી. આનો મતલબ છે ભગવાન આસક્ત નથી. પંચભૂતમાં પરમાત્મા જ બધાની અંદર વસે છે. એમ કહીને જગત તત્વમાં જગત, જીવ અને ઈશ્વર આ ત્રણેયમાં પરમાત્મા તો છે. પરમાત્મા દરેક જગ્યાએ સર્વત્ર છે, સર્વદા છે. એ કહીને 10 લક્ષણો વાળા ભાગવતનો ઉપદેશ આપ્યો છે, જેમાં 10 વિષયોની ચર્ચા હોય એને જ ભાગવત કહેવાય. કોઈ તમને પૂછે કે ભાગવત એટલે શું, તો એને સ્પષ્ટ રીતે કહી દેવાનું, જેમાં આ 10 વિષયોની ચર્ચા છે એને જ ભાગવત કહેવાય. બાકી બીજા બધા પુરાણમાં 5 લક્ષણો છે, ભાગવતજીમાં 10 લક્ષણો છે, જેમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ જેની અંદર ચર્ચા છે આ 10 વિષયોની. હવે આપણે એમ થાય કે 10 વિષયો એટલે શું? સર્ગ એટલે શું? જેમાં સૃષ્ટિની લીલા છે. સર્ગ લીલા એટલે સૃષ્ટિ. સૃષ્ટિ કેવી રીતે બને, કેમ બને, સૌથી પહેલા સૃષ્ટિ કેવી રીતે બની, એની ચર્ચા જે પુરાણમાં હોય એને જ ભાગવત કહેવાય. ભાગવતજીમાં આપણે વિચારીએ ને એવી સૃષ્ટિનું વર્ણન છે. અને એ સૃષ્ટિમાં સૌથી પહેલી સૃષ્ટિ કહેવાય તો ગુણાતીત સૃષ્ટિ. ત્રણેય ગુણો જેનામાં નથી એવી સૃષ્ટિ. સત્વગુણ નથી, રજોગુણ નથી, તમોગુણ નથી. તો એ જે ઉત્પન્ન થયા ગુણ વિનાની સૃષ્ટિ છે, ત્રિગુણાતીત સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું વર્ણન ભાગવતજીમાં છે, એને કહેવાય સર્ગ લીલા. એક આખી કાળ રૂપે ભગવાને એક સૃષ્ટિ રચી. કાળ, સમય, સમયની એટલી બધી સૂક્ષ્મતા ભગવાને દર્શાવી છે કે તમે ને હું એને બોલવી ન શકીએ. ભારતનું જ એક કેલેન્ડર એવું છે કે વિદેશના લોકોને પણ એમાં ચક્રી ખાઈને પડી જવું પડે. આપણામાં એક સેકન્ડ નહીં, એક પલ નહીં, એનાથી પણ સૂક્ષ્મ અંશની પણ ગણતરી છે. તિથિ બદલી જાય, અડધો દિવસ પૂરો થઈ જાય તો તિથિ નક્ષત્રો એ બદલવાની એક પદ્ધતિ છે. પહેલી તારીખે પહેલો દિવસ, બીજી તારીખે બીજો દિવસ, 12 વાગે દિવસ, 12 વાગે રાત્રે તારીખ બદલી જાય, એ અંગ્રેજી કેલેન્ડરોમાં છે. આ તો સૂક્ષ્મ ગણિત, અતિ સૂક્ષ્મ. અને એ સૂક્ષ્મ ગણિત પ્રમાણે તમે જોવો તો પૂનમના દિવસે ચંદ્રમા જો ને તમે પંચાંગમાં જો, ત્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પૂર્ણ હોય, અને જ્યારે પૂર્ણ ન હોય, થોડોક ઘણો બાકી હોય તો સમજવાનું કે એ દિવસે 14 હોય, પૂનમ ન હોય. એટલું બધું સૂક્ષ્મ ગણિતતાથી ક્યારેક આપણે 2-2-11 આવે, 2-2-8 આવે, આપણામાં આવું જ હોય. આવું હોય નહીં, એની ગણતરી છે. એ ગણતરી ઉપર ચંદ્રમા કેટલો ખીલે એના ઉપર ગણતરી છે. સંપૂર્ણ ખીલે ત્યારે જ પૂર્ણિમા હોય. અને ક્યારેય વિચાર કર્યો કે પૂર્ણિમા આધારિત જ આપણા મહિના છે બધા. અત્યારે આ મા મહિનો ચાલે, આપણી કથા જે દિવસે વિરામ થશે ને એ દિવસે પૂર્ણિમા છે. એ દિવસે નક્ષત્ર જોજો, માઘ નક્ષત્ર હશે. એ માઘ નક્ષત્ર ઉપરથી માઘ મહિનો આવ્યો છે. મા મહિનાનું નામ પૂર્ણિમાના નક્ષત્ર ઉપર પડ્યું છે. ફાલ્ગુની નક્ષત્ર ઉપરથી ફાગણ મહિનો આવ્યો. ચિત્રા નક્ષત્ર ઉપરથી ચૈત્ર મહિનો આવ્યો. પૂનમના દિવસે ચિત્રા નક્ષત્ર જ હશે. વૈશાખ મહિનામાં વિશાખા જ નક્ષત્ર હશે. જેઠ મહિનામાં જ્યેષ્ઠા જ નક્ષત્ર હશે. અને પછી જો એમાં નક્ષત્રોમાં ફેરફાર થાય ને તો વચ્ચે એક માસ આવી જાય, જેને આપણે અધિક માસ કહીએ છીએ. અધિક માસ આવવાનું કારણ આ નક્ષત્રોનું બેલેન્સ ન થાય, નક્ષત્રો આધારિત બધું થાય છે. ઓશો રજનીશે એક એના પ્રવચનમાં એવું કહ્યું હતું કે હું જ્યોતિષ ઉપર પેલા માનતો ન હતો, ચિંતકોને મેં વાંચ્યા. ઓશો રજનીશના શબ્દો છે. મેં વિદેશના તત્વચિંતકોને વાંચ્યા પછી મને ખબર પડી કે ઓહો, જ્યોતિષ તો બહુ મોટું મહાવિજ્ઞાન છે, જે ભારતની અંદર સૌથી વધારે ખીલેલું છે, વિકસેલું છે ભારતની અંદરથી. આ નક્ષત્રો આધારિત જ પૃથ્વી ઉપર જેટલું પણ કંઈ થાય છે બધું નક્ષત્રો આધારિત થાય છે. નક્ષત્રોનો પ્રભાવ પૃથ્વી ઉપર સૌથી વધારે પડે છે. એક વૈજ્ઞાનિકનું તો એણે નામ લીધું, વિદેશના એક તત્વચિંતકનું, કે સૂર્ય ઉપર દર 11 વર્ષે એક વિસ્ફોટ થાય. દર 11 વર્ષે એક વિસ્ફોટ થાય સૂર્યમાં, અને એ વિસ્ફોટની અસર સીધી નક્ષત્રો ઉપર થાય. એ નક્ષત્રોની અસર સીધી પૃથ્વી ઉપર થાય. તમે એક માઇક્રો ઓબ્ઝર્વેશન કરીને તમે જોજો, દર 11 વર્ષે પૃથ્વી ઉપર અઘટિત ઘટનાઓ થશે નક્ષત્રોના કારણે. એટલું મોટું વિજ્ઞાન છે એની અંદર. એ વિજ્ઞાન છે એટલે આપણે સ્વીકારવું જ પડે. એવી કાળની ગણના આપણા ભારતના પંચાંગમાં જ છે, સૂક્ષ્મ ગણતરી. એટલે કાળરૂપી સૃષ્ટિ છે એ કેવી રીતે ઉત્પન્ન થઈ એનું વર્ણન જેમાં છે એને ભાગવતજી કહેવાય. એનાથી આગળ
જીવ પણ સૃષ્ટિને બનાવવામાં એક કારણરૂપ છે. એટલે જીવ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ એનું વર્ણન જેમાં છે એને સર્ગ લીલા કહેવાય. પ્રભુએ રજોગુણનો સ્વીકાર કરીને પ્રભુએ એક સૃષ્ટિ બનાવી છે, એ સૃષ્ટિને સર્ગ સૃષ્ટિ કહેવાય. એટલે આવી સૃષ્ટિનું જેમાં વર્ણન છે એને સર્ગ લીલા કહેવાય. પછી વિસર્ગ લીલા કહેવાય. જે વિસર્ગ લીલા, વિસર્ગ પૌરુષ સ્મૃત. વિસર્ગ લીલા કોને કહેવાય? તો એના માટે કહ્યું કે ભગવાને જળ અને ચેતન સૃષ્ટિ નિર્માણ થાય તેનું નામ વિસર્ગ છે. ભગવાને સૃષ્ટિ બનાવી એને સર્ગ કહેવાય, અને બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી એને વિસર્ગ લીલા કહેવાય. બ્રહ્માજીએ કોને કોને ઉત્પન્ન કર્યા, કેવી રીતે ઉત્પન્ન કર્યા, બ્રહ્મા એટલે શું એ જાણવું હોય તો ચોથા સ્કંદમાં જવું પડે, સર્ગ લીલા. એનાથી પછી આગળ જાઓ તો સ્થાન, અને સ્થાન લીલા માટે કહ્યું છે કે ખગોળ ને ભૂગોળનું વર્ણન આવે પંચમ સ્કંદમાં. ભગવાને આ ખગોળ ભૂગોળને જોવા જાય તો ભગવાને આખી પૃથ્વીને કેવી સ્થિર રાખી. સમુદ્ર એની મર્યાદા ન ઓળંગે, આ ગ્રહો નક્ષત્રો એની મર્યાદા ન ઓળંગે, આખી પૃથ્વીને સ્થિર કરી છે. એ તમારે ખગોળ ભૂગોળનું વર્ણન વાંચવું હોય એ લીલાને સ્થાન લીલા કહેવાય. એના પછી પોષણ લીલા છે, અને પોષણ લીલા માટે સુખદેવજી મહારાજ એટલું જ કહે છે, સ્થિતિર્વૈકુંઠ વિજયઃ પોષણં તદનુગ્રહ મન્વંતરાણિ સધર્મ ઉતય કર્મવાસનાઃ. સ્થિતિર્વૈકુંઠ વિજય પોષણમ તદ અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ જ પોષણ છે. ભગવાને આપણી ઉપર કેટલો અનુગ્રહ કર્યો છે. ભગવાનને આપણી ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા થાય તો ક્યારેક ક્યારેક ભગવાન પોતે અનુગ્રહ કરવા માટે આવે, એને આપણે અવતાર કહીએ છીએ. ક્યારેક ભગવાન ન આવી શકે તો ભગવાન સદગ્રંથને મોકલે. આપણી પાસે 4 વેદો, 108 ઉપનિષદો, 6 શાસ્ત્રો, 18 પુરાણો, આ બધા સદગ્રંથો કહેવાય. અને આ સદગ્રંથોના માધ્યમથી આપણી ઉપર કૃપા થાય, આપણી ઉપર અનુગ્રહ થાય. એ અનુગ્રહ કરવા માટે ભગવાને જે મોકલેલું છે, એ કૃપા થાય એના માટે ભગવાને ગ્રંથો મોકલેલા છે. એ પણ એક પ્રકારનો ભગવાનનો અનુગ્રહ છે. સદગ્રંથો મોકલે, સદગ્રંથો ન આવે તો સંતોને મોકલે. ક્યારેક નામથી અનુગ્રહ થાય, ક્યારેક રૂપથી અનુગ્રહ થાય, ક્યારેક ઉપાસનાથી અનુગ્રહ થાય. આપણી દેખભાળ કરવા માટે ભગવાને શું શું નથી કર્યું. એટલા અવતારો લીધા એમ નહીં, એટલા ગ્રંથોની રચના કરી, એટલા સંતોને મોકલા, એટલા નામો ભગવાનના આપ્યા, એટલા રૂપો આપ્યા. આપણી પર અનુગ્રહ થાય એટલે ભગવાને એટલી ભિન્નતા કરીને કંઈ ભગવાનને પોતાની વિશાળતા બતાવી તેમ નહીં. એટલી ભિન્નતા કરીને તમે ભિન્ન પ્રકૃતિના બનેલા છો તો એ ભિન્નતા દ્વારા પણ તમે ભગવાનના માર્ગથી ભગવાનના લોકને પામી લો. એટલે એટલી વિવિધતા છે. વિવિધતામાં એકતા, એટલે ભારત મહાન છે. એટલી બધી વિવિધતા હોવા છતાં પણ બધાનો માર્ગ એક જ છે. ગમે એટલી નદીઓ હોય પણ અંતે સમુદ્રમાં જ મળે. આ છે ભગવાનનો અનુગ્રહ. આવા 10 પ્રકારની ચર્ચા જેમાં છે, એ વિષયો જેમાં છે, એને શ્રીમદ ભાગવત કહેવામાં આવે. એનું વર્ણન કરી અને 10 જ શ્લોકોનો દ્વિતીય સ્કંદ છે. આ 10 અધ્યાયના આ દ્વિતીય સ્કંદને ભગવાન શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત અને તૃતીય સ્કંદમાં પ્રવેશ. તૃતીય સ્કંદથી લઈ આ ત્રીજા વિભાગથી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 સ્કંદ છે. એ 12 સ્કંદ એક એક લીલાનો છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, મુક્તિ અને આશ્રય. આ એક એક સ્કંદમાં એક એકની ચર્ચા છે. કોઈ સ્પેશિયલ કોઈ લોકોએ કથા બેસાડવી જોઈએ કે અમારે ફક્ત ને ફક્ત સર્ગ લીલા વિશે સાંભળવું. સર્ગ લીલા ઉપર 7 દિવસ કથા થઈ શકે. એક જ સ્કંદ ઉપર, તૃતીય સ્કંદ ઉપર આખી કથા થઈ શકે. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, વિસર્ગ વાસ્તવિકમાં શું છે અમને સમજાવો. એક સ્કંદ ઉપર કથા થાય 7 દિવસ. પોષણમ તદનુગ્રહ, પોષણ કોને કહેવાય એના ઉપર કથા થાય. એક એક ચેપ્ટર અમે શ્રીમદ ભગવદ ગીતાના 3 શ્લોકો ઉપર અમે આખી 7 દિવસની કથા કરી. ખાલી 3 શ્લોકો. એમાં ઊંડા, એમાં ઊંડા, એમાં ઊંડા, એમાં ઊંડા, એમાં ઊંડા, એમાં ઊંડા. એક શબ્દ અને એ શબ્દના અનેક અર્થો, એ અનેક અર્થો ભગવાન સાથે કેવી રીતે જોડી શકાય, આટલા બધા ઊંડાણપૂર્વકના અર્થ છે. યુટ્યુબમાં શ્રીમદ ભગવદ ગીતા ભાલકા તીર્થની છે. 8મા અધ્યાયના
4 શ્લોકો જ લીધા છે. ખીરધાર ગામમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ઉપર એક સત્ર ચાલ્યું છે, ખાલી 2 શબ્દો ઉપર. કહેવાનો મતલબ છે આટલું વિશાળ આ વાંગ્મય છે, અને સમજવું હોય તો મને એવું લાગે જીવન ટૂંકવું પડે. અને એ જીવન ટૂંકવું પડે. કથાકારોને બધા સન્માન એવા માટે આપે છે, કથાકારો પ્રત્યે માન સન્માન આપણે એવા માટે થાય, આટલા વિશાળ વાંગ્મયને સરળ રીતે સમજાવવા માટે કેટલું ટૂંકાણમાં કરીને સરળ પડે એના માટેના પ્રયત્નો કરે. કથા તો પુસ્તકોમાં પણ છે, વાંચી શકીએ, પણ કથાકાર એને કહેવાય કે એની અંદર રહેલા વિષયોને સરળતાથી તમારા સુધી પહોંચાડી દે, એ જ કથા વાચક. અને એ હવે તૃતીય સ્કંદ છે, એ આખો તૃતીય સ્કંદ સર્ગ લીલા છે. 4 પ્રકારની સૃષ્ટિનું વર્ણન આમની અંદર છે. અને સૃષ્ટિની અંદર પહેલું વહેલું વર્ણન છે વિદુરજીનો સૌથી પહેલો પ્રસંગ આપવામાં આવ્યો છે. વિદુરજી એક દાસીના પુત્ર હતા, વ્યાસથી ઉત્પન્ન થયેલા હતા, વ્યાસનો અંશ હતા. દાસી પુત્ર ભલે હોય પણ વ્યાસનું એની અંદર તત્વ પડેલું હતું. ધૃતરાષ્ટ્ર પણ વ્યાસના સંતાન અને પાંડુ પણ વ્યાસના સંતાન, ત્રણેય વ્યાસના સંતાન. એક દિવ્ય પુરુષની આત્મા એની અંદર પડેલી છે ત્રણેયની અંદર. એટલે ધૃતરાષ્ટ્ર જ્યારે જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ સનત કુમારો પાસે, સનત સુજાત પાસે, નારદ પાસે, પોતાના ભાઈ વિદુર પાસે સલાહ લે કે મારે શું કરવું જોઈએ. કારણ કે અંતે વ્યાસનું લોહી ને. ધૃતરાષ્ટ્રે બોલાવીને કહ્યું, વિદુર મારે શું કરવું જોઈએ. દુર્યોધને તો આવું કૃત્ય કર્યું છે, બધાની વચ્ચે દ્રૌપદીની જાહેરમાં એના વસ્ત્રહરણ કરવા માટેની ચેષ્ટા કરી છે. એટલે વિદુરે કહ્યું, આ સાક્ષાત મૂર્તિમંત દોષ છે આપણા કુટુંબમાં. આવા મૂર્તિમંત દોષને ઘરમાંથી બહાર કાઢી મુકાય. આંગળીમાં સડો થાય તો આંગળીને કાપી નખાય, બાકી આખા શરીરને બગાડે. જો કુળનું હિત વિચારતા હોય તો મૂર્તિમંત દોષને ઘરમાંથી કાઢી મૂકો. આ વાત દુર્યોધનને ખ્યાલ આવી. દુર્યોધન, દુશાસન, કર્ણ, આ બધા સરખા હતા. બધા કર્ણને દાનવીર માને છે, શ્રેષ્ઠ માને છે, બધી વાત સાચી. એનામાં ગુણ છે, ગુણગ્રાહી બનવું જોઈએ આપણે. પણ મહાભારતમાં જ્યારે વસ્ત્રાહરણ થતું હતું અને ત્યારે કોઈ બોલ્યા નહોતા, ત્યારે કર્ણ ઊભો થયો હતો. કર્ણએ કહ્યું, દુશાસન તારે કોઈથી ડરવાની જરૂરિયાત નથી. એને વસ્ત્ર ઉતારી જ લે, નિર્વસ્ત્રા કરી નાખાને. અને આને ફરક પણ શું પડે? એકથી વધારે પતિ કરે ને એ નારીનું વસ્ત્રની એને શું જરૂરિયાત? આ તો ખરા અર્થમાં ગણિકા કહેવાય. એકથી વધારે પતિને ધારણ કરે છે. આ કર્ણ દ્રૌપદી જેવી સતીને ગણિકા બોલવા વાળો હતો. જ્યારે પણ જરૂરિયાત પડી ત્યારે આવા દુષ્ટ લોકોનો સાથ સહકાર આપ્યો છે કર્ણએ. ગવાશના નામ ચ શૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. સંસર્ગથી ગુણ અને દોષ થાય છે. તું અમારા વિશે બોલે, આ બધાએ શકુની, ચારેયની, આ ચાંડાળ લોકોની આ ટુકડીએ કાઢી મૂકા વિદુરે, નીકળી જા બહાર, અમારા ટુકડા ઉપર જીવે છે. દાસી પુત્ર આવો તેવો અમારા દુશ્મનની સાથે છે, અમારા વિરુદ્ધમાં બોલે છે. વિદુરજીએ ત્યાં ને ત્યાં પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજા ઉપર રાખી દીધું. ચાલતા થઈ ગયા. જ્યારે પોતાના લોકો ક્યારેક કોઈ શબ્દ બોલે ને ત્યારે હૃદયમાં લાગી જાય, વૈરાગ્ય જાગી ગયું. તમને તમારા કુટુંબના લોકો બોલે, તમારી ઉપર ઠપકો આપે તો તમે ભગવાનનો આભાર માનજો. જ્યાં સુધી નજીકના લોકો તમને ઠપકો ન આપે, નજીકના લોકો તમારા વિરુદ્ધમાં ન બોલે, ત્યાં સુધી તમને વૈરાગ્ય જાગશે જ નહીં. મારા 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 થશે. જ્યારે તમારાથી તમારા કુટુંબના લોકો પણ વિરુદ્ધમાં થઈ જાય ત્યારે તમારે આનંદનો ઉત્સવ મનાવો. નરસિંહ મહેતાને કોઈ કહ્યું, મહેતાજી તમારી નાત તમારા વિશે કેવું બોલે છે? ત્યારે મહેતાજી રાજી થયા કે હા, મારી નાત બોલે ને, હવે મને સાચો આનંદ છે. મારા લોકો મારાથી જ્યારે વિરુદ્ધમાં બોલવા માંડે ત્યારે મારી અંદર વૈરાગ્ય જાગશે. મીરાને એનું કુટુંબ જ એવું બોલવા માંડ્યું, એના કુટુંબે જ એનો વિરોધ કર્યો, ત્યારે વૈરાગ્ય જાગ્યું. ભર્તૃહરિથી લઈ ગોપીચંદથી લઈને કોઈની પણ વાર્તા લ્યો, પરિવાર વિમુખ થાય ત્યારે વૈરાગ્ય જાગે. અને એના શબ્દો વૈરાગ્ય જગાડે. અમને એટલું બધું વૈરાગ્ય લાગી ગયું. એક પણ ખાલી ધનુષ્ય છોડ્યું એટલું જ નહીં, શ્રૃંગાર છોડી દીધો. એક પણ શ્રૃંગાર નહીં, ખાલી ધોતી અને ઉપવસ્ત્ર. ખાલી ધોતી ને ઉપવસ્ત્ર હતા એવું જ નહીં, જીવન નિર્વાહ કરવા માટે પ્રત્યેક તીર્થમાં જતા. જ્યાં તીર્થમાં જાય ત્યાં અન્નક્ષેત્ર હોય, અન્નક્ષેત્રમાં ભોજન લઈ લે.
જેટલું મળે એટલું. પોતાના હાથને જ પોતાનું ઓશીકું બનાવીને સૂઈ જાય. પ્રત્યેક તીર્થમાં જાય, એકલા વિચરણ કરે. અવધૂત વેશ ધારણ કર્યો હતો. અને સૌથી મોટી વિશેષતા તો એ હતી કે વ્રતો કરતા હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રતો કરતા હતા. વ્રતો કરવાથી શું થાય? ભગવાનની પ્રસન્ન. બધા તીર્થોમાં ફરતા ફરતા તીર્થોની ઉર્જા મળતા મળતા ઉર્જાવાન થઈ ગયો છે. એક રાજવી પરિવારનો વ્યક્તિ સાધુ પુરુષ બની ગયો છે. ओ गाम पर्यटन में यविवेक वृत्ति सदा प्लुतो शयनो वदूत अलक्षित स्वे अवधूत वेशो अलक्षित स्वे अवधूत वेशो વ્રતાની છે હરિતોષણાની વ્રતાની છે હરિતોષણાની. જે વ્રતો કરે એનું હૃદય નિર્મળ બની જાય. આપણે આ બેનો એવા માટે નિર્મળ છે, વ્રતો કરે હૃદય એકદમ નિર્મળ છે. એક અવાજ કરો તો રડવા માંડે. તત્કાલ કોઈનું દુઃખ જોઈને આંખમાંથી પાણી પડવા માંડે. એટલા બધા કોમળ કેમ થઈ ગયા? વ્રતો કરવા છે. એને નાનપણથી વ્રતો કર્યા છે ને આપણે કઠણ પાણા જેવા થઈ ગયા છે. આપણે વ્રતો નથી કર્યા. કે વ્રત શું કરવા? ખાઈ પીને આનંદ કરો. જપ શું કરવા? કીર્તન શું કરવા? ધૂન શા માટે ગાવી? આજે તમે ધૂન ગાવા માટે નહીં બેસો, જો હૃદય ખોલીને નહીં ભગવાનની સ્તુતિ કરો તો પછી તમારે હોસ્પિટલમાં જઈને નળીઓ બ્લોક થઈ જશે ડોક્ટર પાસે. એટલે વ્રતો કરવાથી હૃદય એટલું બધું નિર્મળ થઈ ગયું. સરસ્વતી નદીના કિનારે આ મહાપુરુષ પહોંચી ગયા. સમાચાર મળ્યા કે કૌરવોના મૃત્યુ થયા, પાંડવોનો વિજય થયો. ત્યાં તર્પણ કર્યું છે. અને તર્પણ કરતા કરતા અંદરથી ભાવ જાગ્યો છે, ચાલો ની મળી આવું એક વખત પાંડવોને. મારા ભલે કૌરવો પણ મારા જ કુટુંબના હતા, એને અર્ઘ્યદાન તો આપું, એની મુક્તિ થાય. ત્યાં સૌરાષ્ટ્રમાંથી સૌવીર દેશમાં, ત્યાંથી મત્સ્યમાં, ત્યાંથી કુરુજાંગલ દેશમાં અને યમુનાના તટ ઉપર પહોંચ્યા છે. જે યમુનાના તટ ઉપર ઉદ્ધવજી સાથે મુલાકાત થઈ છે. વિદુર અને ઉદ્ધવ બંને સામ સામે મળ્યા છે. વિદુરજીએ જ્યારે ઉદ્ધવને જોયા ત્યારે એમને ઉદ્ધવ યાદ ન આવ્યા, સીધા કૃષ્ણ યાદ આવ્યા. ઉદ્ધવ અને કૃષ્ણમાં કઈ ફરક જ નહોતો. બંને કૃષ્ણ વર્ણના હતા. ઉદ્ધવ પણ કૃષ્ણ વર્ણના. ઉદ્ધવનો ચહેરો પણ કૃષ્ણ જેવો. 5 વર્ષની ઉંમરથી જેણે કૃષ્ણની જ આરાધના કરી હોય, ચહેરો પણ કૃષ્ણ જેવો થઈ ગયો. તમે જે દેવતાની ઉપાસના કરતા હોય એના જેવો તમારો ચહેરો થવા માંડે. લાંબા ગાળે કોઈ તમારો ચહેરો જોઈને તમને કહી શકે છે ને, આમ બધાનું મન વાંચી શકે. હમણાં તો બહુ યુટ્યુબ ઉપર આવે છે, ચેનલો ઉપર આવે છે, કોઈના મનને વાંચી શકાય. અરે મન, કોઈના ચહેરાને જ જોઈને પણ કહી શકાય કે કેની ઉપાસના કરે છે. કાશીમાં શંકરાચાર્યજીની સત્ય ઘટના છે. શંકરાચાર્ય કાશીમાં મણિકર્ણિકાના ઘાટ ઉપર સાધના કરતા હતા અને ભગવાન શંકરાચાર્યનું બલિદાન લેવા માટે એક વ્યક્તિ ત્યાં આવ્યા છે ને એનું મસ્તક કાપી નાખ્યું. એક શંકરાચાર્યજીના જ એક શિષ્ય. અને ત્યારે શંકરાચાર્ય જ્યારે એની સામે જોયું ત્યારે એના શિષ્યના મુખ ઉપર સ્પષ્ટ રીતે દેખાતું હતું કે આની ઉપાસના નૃસિંહ ભગવાનની છે. આટલું વિકરાળ સ્વરૂપ થઈ ગયું. ઉદ્ધવ કૃષ્ણની પૂજા કરતા કરતા 5 વર્ષની ઉંમરથી જ કૃષ્ણને એટલું બધું પ્રેમ કરતા હતા કે કૃષ્ણ જેવા થઈ ગયા હતા. ઉદ્ધવને જોતાની સાથે કૃષ્ણનું સ્મરણ થયું કે મારા કૃષ્ણ શું કરે છે. ઉદ્ધવ, તમે જ પધાર્યા હતા મારા ઘરે કૃષ્ણ સાથે ભાજી આરોગવા માટે, સમાધાનમાં સંધિ કરવા માટે પધાર્યા હતા. આખો એ પ્રસંગને યાદ કર્યો છે. બધા ઉગ્રસેન ને બધા યાદવો કુશળ તો છે ને. ત્યારે આણે આંખમાંથી આંસુ પાડતા પાડતા કહ્યું કે તમે જેની કુશળતા જાણવા માંગો છો એ તો જતા રહ્યા છે ધામમાં. ભગવાન કૃષ્ણ આપણે બધાને છોડી અને જતા રહ્યા છે. પ્રભાસ તીર્થથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. અને ભગવાનના જન્મથી લઈને બધી ચર્ચા કરી. અહો બકીયમ સ્તનકાલ કૂટમ, એ શ્લોક ભગવાનની લીલામાં છે. ભગવાનના જન્મથી લઈને પ્રભાસ તીર્થ સુધીની બધી કથા કહી. આસામ મુહૂર્તે એકસ્મિન નાના ગારેશુ યોષિતામ, ભગવાને ઘણી બધી રાણીઓ સાથે લગ્ન કર્યા, એ ચર્ચા પણ કરી. ભગવાન બધા લોકોને લઈ ગયા છે.
પ્રભાસ તીર્થને બધા લોકો જતા રહ્યા એ કથા પણ કહી. અને પછી કહીને ભગવાન જતા રહ્યા એ વાર્તા સાંભળીને કહ્યું કે ભાગ્યશાળી છો. મારી બાજુમાં ત્યારે ભગવાન જેમને અંતિમ ઉપદેશ આપતા હતા ત્યારે મૈત્રેય ઋષિ પણ ત્યાં પધાર્યા. મૈત્રેયને ભગવાને કહ્યું કે આ મારું બ્રહ્મ જ્ઞાન લોકો જેને ભાગવતના નામથી ઓળખશે, આ બ્રહ્મ જ્ઞાન તમે મારા વિદુરને આપજો. અંતિમ સમયે ભગવાને આપને પણ સ્મરણ કર્યા છે. તમે બ્રહ્મ જ્ઞાનના અધિકારી છો વિદુર, તમે મૈત્રેય ઋષિ પાસેથી બ્રહ્મ જ્ઞાન તમે ગ્રહણ કરજો. અને બંને લોકો ભગવાનની ચર્ચા કરી નીકળી ગયા ઉદ્ધવ પાદુકા લઈને બદ્રીનાથ તરફ. અને જેવા જ ઉદ્ધવ જતા રહ્યા પછી રડવા માંડ્યા છે વિદુર. ધ્યાયન ગતે ભાગવતે રુરોદ પ્રેમ વિહ્વલ, વિહ્વળ થઈને રડ્યા છે. આટલું બધું રડ્યા છે કે આ હા હા, અંતિમ સમયે ભગવાને મને યાદ કર્યો છે. મારી પાત્રતા હોય કે ન હોય એ તો મને ખ્યાલ નથી, પણ આપણે બધા અંતિમ સમયે ભગવાનને યાદ કરીએ, પણ ભગવાને આમને યાદ કર્યા. કેટલી ઊંચી ભૂમિકા હશે વિદુરની, કેટલા સત્યનિષ્ઠ હશે વિદુર. ભરી સભામાં કહી દેવું કે આ જ સૌથી મોટા દુષ્ટ છે. આપણે તો કોઈ સામે બેઠા હોય તો એને સારું થાય, એને સારું લાગે એવા વાક્યો બોલીએ. સારું લાગે એવું નહીં, સારું થાય. આખા કુરુ વંશનું એના માટે બોલ્યા છે. કેટલા સત્યવાદી હશે. કાઢી મૂકો દુર્યોધન જેવા દીકરાને, એવું બોલવાવાળું કોણ છે? આખા હસ્તિનાપુરમાં કોઈ નહોતું. આ વિદુર સત્યવાદી છે, એટલે વિદુર બ્રહ્મ જ્ઞાનના અધિકારી છે. બ્રહ્મ જ્ઞાન એને પ્રાપ્ત થાય જે સત્ય બોલે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિના અધિકારી એ છે કે જે તીર્થોમાં પર્યટન કરે, વારંવાર તીર્થની સાત્વિકતાને ગ્રહણ કરે, જે પોતાના જીવનમાં એક પણ શૃંગારને દાન ન કરે, પોતાના શરીરને ખાલી સાક્ષી ભાવના જીવન સાથે જીવન જીવે. સાક્ષી ભાવ સાથે જે મળે એનો સ્વીકાર કરે એને સાક્ષી ભાવ કહેવાય. કોઈ ગાળો આપે તો ગાળે, જે ભોજન મળે તો ભોજન, ન મળે તો કઈ સાક્ષી ભાવથી જીવે. અને ભગવાનને પ્રિય થાય એવું જ બધું કરે, સંતોષ સાથે જીવન જીવે. એ બ્રહ્મ જ્ઞાનના અધિકારી વિદુર આજે અધિકારી છે, પોતે રડવા માંડ્યા છે. વિદુરજીને થયું કે ભગવાને બ્રહ્મ જ્ઞાન માટે કહ્યું તો હવે મૈત્રેય ઋષિના આશ્રમમાં હું જાઉં. મૈત્રેય ઋષિનો આશ્રમ હરિદ્વારમાં હતો. આપણે પ્રશ્ન થવો જોઈએ, મૈત્રેય ઋષિનો આશ્રમ હરિદ્વારમાં હોય ને હરિદ્વાર મળવા માટે જાય તો પ્રભાસમાં મૈત્રેય ઋષિ શું કરતા હતા? મૈત્રેય ઋષિ પ્રભાસમાં શું કરતા હતા? એના માટે એવું છે કે હંમેશા મહાપુરુષો તીર્થાટન કરતા હોય છે. અટિત્વા સર્વાની તીર્થાની પ્રભાસમ નૈવ મુંચતી. મોટા ભાગના ઋષિઓ બધા તીર્થાટન કરીને પ્રભાસમાં આવે. એક વખત પ્રભાસ આવવું જ પડે. અને પ્રભાસમાં બધા લોકો તીર્થાટન કરીને આવતા. એક તીર્થાટનનું જે આખો એક તીર્થયાત્રા કરવી હોય એના માટે સ્કંદ પુરાણમાં આખી કથા છે કે તીર્થાટનમાં તીર્થ સ્થાન, ક્યાં તીર્થ સ્થાનથી તીર્થયાત્રા ચાલુ કરવી અને છેલ્લે તીર્થયાત્રા ક્યાં પૂર્ણ કરવી. તીર્થયાત્રાનો આખો મહિમા છે. જેવી રીતે નર્મદાની પરિક્રમા કરવી હોય તો નર્મદાની પરિક્રમા પણ ક્યાંથી ચાલુ કરવી અને ક્યાં પૂર્ણ કરવી એનો એક રૂટ નજીક નિશ્ચિત હોય, એમ તીર્થયાત્રાનો એક રૂટ નિશ્ચિત છે. એ તીર્થયાત્રાના રૂટમાં ક્યાંથી આરંભ થાય ને કેમ થાય તો સ્કંદ પુરાણમાં વાંચી લેજો. પણ છેલ્લે પૂરી ક્યાં થાય એ હું આપને સમજાવીશ. છેલ્લે પૂરી પ્રભાસમાં થાય તીર્થયાત્રા. છેલ્લો આંટો તીર્થયાત્રાનો પ્રભાસ છે. તીર્થયાત્રા પૂર્ણ કરીને જ્યારે આવ્યા છે એટલે પ્રભાસમાં થોડો સમય, તીર્થયાત્રાનું મહત્તા ત્યારે સમજાય. 3 રાત્રિ સુધી વાસ કરો તીર્થમાં. 3 રાત્રિ રોકાવ તો તીર્થનું પુણ્ય મળે. તીર્થાંક નામના અંકમાં આનો ઉલ્લેખ છે. આજે હાલો હરિદ્વારજી આવી, 1 રાત રોકાઈને બીજા દિવસે સીધા મથુરા, ગોકુલ મથુરા, 1 દિવસ ત્યાં રોકાય, સીધા વારાણસી, ત્યાંથી સીધા નેપાળ, કાઠમંડુ, 1 રાત્રિ વાસ કર્યું. તીર્થનું પુણ્ય ન મળે, ખાલી જોઈ શકાય, તીર્થની અનુભૂતિ ન કરી શકાય. એટલે તીર્થાંકમાં છેલ્લું તીર્થ અહીંયા આવે. એટલે મૈત્રેય ઋષિ ત્યાં પહોંચી ગયા ને જેવા ત્યાં સાધના માતાને એ સમયે આખી આ ઘટના થઈ. ચારે તરફ લોહી લુહાણ, ખાબોચિયા ભરાઈ ગયા કે પ્રભાસમાં આવું થાય. આ ઘટના વાસ્તવિકમાં હકીકતમાં છે શું? અને એ તપાસ કરવા માટે ગયા તો છેલ્લે ભગવાન ઉદ્ધવને બોધ આપવાના હતા ને એ સમયે મૈત્રેય ઋષિ પધાર્યા છે, જેની ડોકી નીચી છે, આંખમાં આંસુ છે. તીર્થાટન કરવાથી હૃદય પણ પવિત્ર થઈ ગયું હતું. એવો પવિત્ર વ્યક્તિ છે એટલે ભગવાને ઉપદેશ કર્યો છે. બાકી ઉપદેશ છે ને જાહેરમાં ન કરાય. 3 વસ્તુ જાહેરમાં ન થાય, એક પ્રેમ, એક દયા અને એક ઉપદેશ. 3 ગુપ્ત હોવા જોઈએ. અન્ય દેખતા હોય ત્યારે ન કરી શકાય. પતિ પત્નીનો પ્રેમ હોય, પુત્ર
અને પિતાનો પ્રેમ હોય, મા અને પુત્રનો પ્રેમ હોય, પણ જાહેરમાં ન હોવો જોઈએ. પ્રેમ પણ અદ્રશ્ય રૂપમાં હોવો જોઈએ, દયા પણ અદ્રશ્ય રૂપમાં હોવી જોઈએ, અને ઉપદેશ પણ અદ્રશ્ય રૂપમાં હોવો જોઈએ. એટલે તો આજે જ ઉપવિત સંસ્કાર થયા. ભાર્ગવભાઈને જ્યારે મંત્ર આપવામાં આવ્યો હશે ત્યારે એના ઉપર ઉપવસ્ત્ર ઓઢાડી દેવામાં આવ્યું હશે. કોઈ આજુબાજુમાં એ જોઈ પણ ન શકે, એટલે જોઈ ન શકે એટલે એના ઉપર ઉપવસ્ત્ર રાખવામાં આવ્યું હોય અને મંત્ર આપવામાં આવ્યો હોય. એ મંત્ર આપવાનું કારણ છે અદ્રશ્ય રૂપમાં કોઈ જોઈ ન જાય એ સમય આપવાનો હોય. પણ અહીંયા મૈત્રેય ઋષિ હતા, એ અધિકારી હતા, એટલે બોલી ગયા ભગવાન કૃષ્ણ. અને મૈત્રેય ઋષિને કહ્યું કે હવે તમારે હરિદ્વારમાં જવાનું છે, અહીંયા કોઈના હૃદયમાં વેર ઝેર નથી, ત્યાં જજો અને ત્યાં તમે ઉપદેશ આપજો વિદુરને. એટલે વિદુર આજે મૈત્રેય ઋષિના આશ્રમમાં હરિદ્વાર પહોંચી ગયા. એનું મૂળ સ્થાન જ હરિદ્વાર હતું. આ તો તીર્થાટનમાં આવ્યા હતા ત્યાં. ને ત્યાં જઈને બે હાથ જોડીને પ્રશ્ન કર્યા છે. આ સંસારમાં બધા લોકો સુખ માટે જ કર્મો કરે છે. કોઈ પણ વ્યક્તિને સુખ મળતું નથી, વધારે દુઃખ દૂર પણ નથી થતું. આ બાબતમાં શું કરવું યોગ્ય છે મને બતાવો, એમ કહીને વિનંતી કરીને એ કહેતા કહેતા કહે કે આ બધા જવાબોમાં તમે ભગવાનની લીલા શ્રવણ કરી લો, બધા જવાબો મળી જાય તમને. અલગથી પ્રશ્નો જેટલા પણ ઉત્પન્ન થાય એ બધાના જવાબો તમે ભગવાનની લીલા શ્રવણ કરો, સંપૂર્ણ 7 દિવસ સુધી મોટા ભાગના જવાબ મળી જાય. પણ આપણે અપેક્ષા રાખીએ કે આજ જ મળી જાય, અત્યારે જ મળી જાય, તો નહીં. એના માટે પ્રતીક્ષા કરવી પડે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ, જામનગરમાં કથા ચાલતી હતી, કોઈ વ્યક્તિ આવી અને બાપજીને એક ચિઠ્ઠી લખીને મોકલી. બાપજી મારા પ્રશ્નોના જવાબ આપશો. બાપજી આમ ચિઠ્ઠી વાંચી, ચિઠ્ઠી વાંચીને બાપજીએ મૂકી દીધી નીચે. પછી જણાવ્યું કે ભાઈ પરીક્ષિતનો પ્રશ્ન તો સૌથી મોટો હતો ને. 7 પ્રશ્નો હતા પરીક્ષિતના, સૌથી મોટા પ્રશ્નો હતા. 7 દિવસ એણે કથા સાંભળી તો એને મોટા ભાગના જવાબ મળી ગયા. તમે 7 દિવસ એક આસનમાં બેસીને કથા શ્રવણ કરો એટલે મોટા ભાગના બધા તમને જવાબો મળી જાય. તમે એના માટે લીલા સાંભળો, અને ભગવાન લીલા સાંભળવા માટે એને પ્રેરિત કર્યા. અહીંયાથી બીજો એક કથાનો દોર પણ આગળ ચાલ્યો છે, અને એ કથા મૈત્રેય ઋષિ અને વિદુરની વચ્ચે ચર્ચાયેલ. 3 જગ્યાએ કથા ચાલે છે. એક હરિદ્વારમાં કથા ચાલે, મૈત્રેય ઋષિ અને વિદુરની વચ્ચે એ આખો સંવાદ એક ચાલે છે. એક સંવાદ ચાલે સુખદેવ અને પરીક્ષિત, એ પણ શુક્રતાલમાં ગંગાજીના કિનારે. આજે મુજફ્ફરથી આગળ જઈએ તો મુજફ્ફર નગર આવે એનાથી આગળ શુક્રતાલ છે, ત્યાં એક સંવાદ ચાલે છે. એક નૈમિષારણ્યમાં ચાલે છે, સુત પૌરાણિક અને શૌનકાદી ઋષિઓની વચ્ચે 3 સંવાદો ચાલે. અને એ કહેતા સૃષ્ટિનું આખું વર્ણન કર્યું છે એમણે. આમણે પ્રશ્ન પૂછ્યા છે, ભગવાન નિર્ગુણ નિરાકાર છે તો ભગવાન કેવી રીતે ક્રિયા સાથે સંબંધ કરે? ભગવાન લીલા કરે તો ક્રિયા તો કરવી જ પડે, અને ગુણ વિના ક્રિયા થોડી થાય, તો ભગવાન નિર્ગુણ કેવી રીતે થઈ શકે? મારી અંદર આ અજ્ઞાન છે દૂર કરો. વિદુરે પ્રશ્ન પૂછ્યા મૈત્રેય ઋષિને. ભગવાન નિત્ય તૃપ્ત છે, પૂર્ણ કામ છે, તો ભગવાન સંકલ્પ શા માટે કરે છે સૃષ્ટિ બનાવવાનું? ભગવાનના સંકલ્પ વિના સૃષ્ટિ અશક્ય છે. નિત્ય તૃપ્ત અને પૂર્ણ કામ હોય તો આ કામના જ કહેવાય ને સૃષ્ટિ બનાવી, સંકલ્પ કરવો. ત્રીજો પ્રશ્ન કે જો આપ જણાવતા હોય તો મને દેશ, કાળ, અવસ્થા આપોઆપ કે કોઈ નિમિત્તના કારણે એનો લોપ થાય છે કે શું? માયા સાથે ભગવાનનો સંયોગ કેવી રીતે થયો મને એ જણાવો. ચોથો પ્રશ્ન પૂછ્યો કે જો આ દુર્ભાગ્ય કર્મજન્ય ક્લેશપણુની પ્રાપ્તિ જો ભગવાન બધા ક્ષેત્રમાં હોય તો આ પ્રાપ્તિ થાય કેવી રીતે? જો ભગવાન બધી જગ્યાએ હાજર રહે તો મને બતાવો કે ભગવાનને દુઃખ શા માટે ભોગવવું પડ્યું રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં? આ મારા અજ્ઞાનને દૂર કરો. ને એ સમયે અજ્ઞાનને દૂર કરતા એક જ વાત કરી કે આ તો બિંબ અને પ્રતિબિંબ વાત છે. જેમ તમે પાણીમાં ગમે એટલા હાથ મારો, સૂર્યનો પ્રકાશ પાણીમાં પડતો હોય, તમે પાણીમાં હાથ મારો તો સૂર્યને કંઈ થોડું થાય છે. આ સંસારમાં 2 જ લોકો સુખી છે. અત્યંત જે મૂઢ છે, અત્યંત જે અજ્ઞાની છે એ સુખી છે, અને જે વ્યક્તિ બુદ્ધિથી પર જતા રહ્યા છે એ વ્યક્તિ સુખી છે. અને એ પોતાની એક આખી પરંપરા કહે કે હું પરાશર ઋષિ પાસેથી પુલસ્ય મુનિના કહેવાથી મેં જે જ્ઞાન મેળવ્યું છે એ જ કૃષ્ણ દ્વારા પણ મને મળ્યું છે. બ્રહ્માજીએ પણ લાંબા સમય પછી જેને જાણી શક્યા છે એ માટે 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. 10 પ્રકારની સૃષ્ટિ કેવી રીતે થાય? આ સૃષ્ટિના વર્ણનમાં સૌથી પહેલું સૃષ્ટિમાં જો સર્જન કર્યું તો ભગવાનને એકમાંથી અનેક બનવું હતું. અને એકમાંથી અનેક બનવું હતું એટલે ભગવાનને ઉદાહરણ તરીકે થોડોક અઘરો વિષય છે
પણ આ સર્ગ લીલા છે તો મારે સમજાવવું પણ એટલો જ જરૂરી છે. કદાચ તમને 5 મિનિટ માટે ભારી લાગશે, પણ સહેજ કડક થઈ જાજો, મજબૂત થઈ જાજો કે જેવો વિષય આવે અમે ગ્રહણ કરવા તૈયાર છીએ. ભગવાને આ સૃષ્ટિ બનાવી, એમાં સૃષ્ટિમાં પહેલું વહેલું સર્જન ભગવાને કર્યું હોય તો એ પહેલું વહેલું સર્જન છે એ મહત તત્વ. જે મહત તત્વને આપણે બુદ્ધિ કહીએ છીએ. હવે આપણે એમ થાય કે ભગવાને બુદ્ધિનું સર્જન કર્યું, ભગવાને કહ્યું મારાથી કંઈક અલગ છે, મારાથી કંઈક અલગ છે ને ભગવાને એવો વિચાર કર્યો. એટલે ભગવાને પોતાનામાંથી દરેકની અંદર, પરમાત્માની અંદરથી લઈને આખા જગતની અંદર પુરુષ તત્વ અને પ્રકૃતિનું તત્વ રહેલું જ છે દરેકની અંદર. અને તમારી અંદર આમાં જેટલા પુરુષો બેઠા છે ને, એ પુરુષની અંદર પણ પ્રકૃતિ અને પુરુષ નામના 2 તત્વો દરેક પુરુષની અંદર છે. આપણો ડાબું અંગ આખું છે પુરુષોનું, એ આખું પુરુષ પ્રકૃતિ તત્વનું છે. એટલે અમુક ક્યારેક આપણી ક્રિયાઓ પણ સ્ત્રી જેવી થઈ જાય. એનો મતલબ છે અર્ધનારેશ્વરનું સ્વરૂપ જો છો ને, એ ખાલી એક મહાદેવનું નહીં, દરેકનું છે. સ્ત્રીઓની જમણી બાજુનો જેટલું પણ અંગ છે એ ટોટલી પુરુષનું છે. એટલે લગ્ન થયેલી સ્ત્રીઓને કંકણ બંધન બાંધવામાં આવે તો ડાબા હાથમાં જ બાંધવામાં આવે. પુરુષોને કંકણ બંધન કરવામાં આવે તો જમણા હાથમાં જ બાંધવામાં આવે. આપણામાં તમે 40 દિવસ સુધી તમે અનુભવ કરો, 40 દિવસના પુરુષને 40 દિવસમાં સ્ત્રી જેવો ભાવ 40 દિવસમાં એક વખત જાગે, આંતરસ્રાવ જરે. સ્ત્રી જેવો ભાવ થાય 40 દિવસમાં એક વાર થાય ને થાય. તમે જો બરાબર એક દિવસ લખીને ચાલતા જાઓ ને, આજ પહેલો દિવસ, આજે મારી અંદર પ્રકૃતિ તત્વનો ભાવ જાગ્યો કે નહીં, તમે આમ ટીક કરતા જાઓ તો એક દિવસ જાગે 40 દિવસમાં એક વાર જાગે. આખું ડાબું અંગ સ્ત્રીનું છે અને પુરુષ સ્ત્રીઓની અંદર આખું જમણી બાજુનું અંગ છે એ પુરુષનું છે. એટલે પરમાત્મામાં પણ આ તત્વ તો રહેલા જ છે, આખા આકાશ તત્વમાં આ 2 તત્વો રહેલા જ છે. અને ભગવાને એ વિચાર કરવાથી જે પ્રકૃતિ તત્વ અલગ થયું ને, એને એમ થયું કે હું મારાથી કંઈક અલગ છે. એ પ્રકૃતિ અને પુરુષથી આ બધું જન્મ થયો છે. હવે એમ પણ ન સમજો તો એનાથી સરળ રીતે આકાશમાં એક મોટું વાદળું છે, એ વાદળાને ભગવાન ગણી લ્યો. ભગવાન તેજના રૂપમાં છે. જેવો પવન આવ્યો એ વાદળામાંથી અલગ વાદળાઓ અલગ થઈ ગયા. અને એ વાદળાઓ અલગ થતા પછી કેટલા બધા વર્ષો સુધી વાદળામાંથી ઓલું વાદળું અલગ રહ્યું. એને અનુભવ થવા માંડ્યો કે હું એકલો છું, હું બધાથી અલગ છું. એ અલગ થતા એની અંદર વાસના જાગી, અને વિશિષ્ટ વાસના યુક્ત ચેતના, એને જીવ કહેવાય. અને જીવ જે અલગ વાસના ઊભી થઈ, વાસના ભોગવવા માટે એ જીવે એવું શરીર ધારણ કર્યું. જેવો વાદળામાંથી આ વાદળું અલગ પહેર્યું ને, જેવી નિશાનીનું હતું ને, એવો એ જીવ થયો. જેને આપણે હાથી કહીએ, કોઈને પાડો કહીએ, કોઈને વૃક્ષ કહીએ, કોઈને આ કહીએ, એ બધા અલગ એમાંથી જ પીડા છે. તમે અગ્નિમાંથી પડેલો લાકડું છે એ બહાર પડી જાય, અગ્નિમાંથી જ બહાર પડ્યો છે, પણ લાકડું પછી કોલસો થઈ જાય. એ કોલસો ઘણા સમય સુધી બહાર પડ્યો રહે તો એ ગોળ હોય તો ગોળ થાય, એ એકદમ લંબગોળ હોય તો લંબગોળ થાય, ચોરસ હોય તો ચોરસ થાય. એ વાસના હતા એક દિવસ એ એના સ્વરૂપને ધારણ કરી લે. એમ જીવાત્માઓ બધી અલગ થઈ અને આખી બધી સૃષ્ટિનું વર્ણન કરીને સૃષ્ટિ ઉત્પન્ન થઈ એની વાત કરીને પછી મન્વંતરોની કથા છે. એમાં 5 નામના 5 વર્ષોની ચર્ચા છે. પૂજ્ય બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજીએ તો આના ઉપર બહુ લાંબુ વિવરણ કર્યું છે. સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર ને વત્સર. વર્ષને પણ 5 રીતે જોવામાં આવે. આપણે ફક્ત એટલું સમજીએ છીએ કે વર્ષ એટલે ખાલી વર્ષ, પણ નહીં. એક આખો વર્ગ છે એ ચંદ્રમાસ ઉપર છે. ચંદ્રને મહત્વ આપે છે. પૂનમથી પૂનમ એનો મહિનો થાય. યુપીમાં જાઓ તો પેલા પૂનમ આવે, પેલા અમાસ આવે, પછી પૂનમ આવે. અત્યારે આપણે માઘ મહિનાની પૂનમ આવશે ને, હમણાં ત્યાં ફાગણ મહિનાની પૂનમ આવી ગઈ હશે. આપણે માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં જશું, ત્યાં ફાગણ મહિનાનો કૃષ્ણ પક્ષ ચાલી ગયો હશે. પછી ફરી શુક્લ પક્ષ બેયના ભેગા આવે, કૃષ્ણ પક્ષમાં અલગ આવે. એ પૂનમથી પૂનમ એમ વર્ષ માને, મહિનો માને. આપણે બધા અમાસથી અમાસ એમ મહિનો માની. એક વર્ગ તો એવો છે કે નક્ષત્રોથી નક્ષત્રને માને છે. એક વર્ગ એવો છે જે અષાઢ મહિનાથી અષાઢ મહિના સુધી વર્ષ માને છે. એક બૃહસ્પતિ 13 મહિના ફરીને આવે ત્યારે એક વર્ષ પૂરું થાય એમ માને છે. આખા બધાની એટલે વર્ષોની ગણતરી પણ અલગ અલગ છે. એમાં દિવસો, એમાં સૂક્ષ્મ બારીકતાથી સેજ આપવામાં આવ્યું છે. તમને
5 મિનિટ માટે ભાર આપું છું. સૂક્ષ્મ ગણિતમાં એવું છે કે 2 પરમાણુ બરાબર 1 અણુ થાય. પરમાણુ એટલે સૂક્ષ્મ જે છે એ 2 પરમાણુ બરાબર 1 અણુ થાય. એવા 3 અણુ બરાબર 1 ત્રસરેણુ થાય. એ ત્રસરેણુને પાર કરવાનો સૂર્યને જેટલો સમય લાગે એને ત્રુટિ કહેવાય. ત્રુટિને 100 સાથે ગણો તો એને વેધ કહેવાય. 3 વેધ બરાબર 1 લવ થાય. લવ બરાબર 3 લવ બરાબર 1 નિમેષ થાય. આંખ બંધ કરીને ખોલો ને નિમેષ કહેવાય. એવી 3 નિમેષ બરાબર 1 ક્ષણ થાય. મિનિટનું કંઈ ન આવે એટલું સૂક્ષ્મ ગણિત. 1 ક્ષણ એમ 5 ક્ષણ બરાબર કાષ્ટા થાય. 15 કાષ્ટા બરાબર 1 લઘુ થાય 2 મિનિટનો. 15 લઘુ બરાબર 1 નાડિકા થાય. 2 નાડિકા બરાબર 1 મુહૂર્ત થાય. અને પછી તો ઘડીને 1 ઘડી, આધી ઘડી, 24 મિનિટની 1 ઘડી થાય. આ વિચારો કેટલું સૂક્ષ્મ ગણિત. સેકન્ડનું કાંઈ ના આવે. અને એવી ગણતરી કરીને જ્યારે કલિયુગ છે એના 4,32,000 વર્ષ છે, એના ડબલ કરી નાખો. 8,64,000 દ્વાપરના યુગ છે, એમાં ફરી 4,32,000 નાખો એટલે 12,96,000 ત્રેતાના યુગ થાય. એમાં ફરી 4,32,000 નાખો એટલે 17,28,000 સતયુગના થાય. આપણે બધા એમ થાય કે આ વર્ષોની ગણતરી 4,32,000 વર્ષનો કળિયુગ હશે, યા એમનેમ લખી નાખ્યું. ના, આકાશ મંડળમાં 12 રસ્તાઓ છે. રાશિનો મતલબ થાય રસ્તાઓ. જેમ આપણે નીકળવાના રસ્તા હોય ને એમ આ ગ્રહો માટે પણ એક માર્ગો છે, નક્ષત્રો માટે પણ માર્ગો છે. આખા આકાશ મંડળમાં જે છે અને ત્યાંથી જ્યારે બધા પસાર થાય અને એ પસાર થાય એ માર્ગને સંસ્કૃતમાં રાશિ કહેવામાં આવ્યા છે. અને જ્યારે સૂર્ય, ગુરુ અને ચંદ્રમા એક જ રાશિમાં પુષ્ય નક્ષત્રમાં આવી જશે ત્યારે 4,32,000 વર્ષ થશે ગણતરી છે. અને ત્યારે જે વાતાવરણ બનશે ને એ સતયુગનું વાતાવરણ બનશે. આનો મહિમા બતાવવામાં આવ્યો છે. 1,00,000 વર્ષના લોકો સતયુગમાં થતા. 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. પછી ત્રેતાયુગ આવ્યો એટલે આયુષ્ય ઘટ્યું. 10,000 વર્ષના જ બધા થઈ ગયા. રામ 13,000 વર્ષ સુધી પૃથ્વીમાં રહ્યા. એના પછી આગળ જતા દ્વાપર યુગ આવ્યો તો બધા 1,000 વર્ષના આયુષ્ય વાળા થયા. અને કલયુગ આવ્યું તો 100 વર્ષના થઈ ગયા. પેલાના સમયમાં બધાની 32 ફૂટ લંબાઈ હતી સતયુગમાં. ત્રેતામાં આવ્યા 21 ફૂટ થઈ ગઈ. દ્વાપરમાં આવ્યા 11 ફૂટના થઈ ગયા. અને કલયુગમાં આવ્યા 5.5 ફૂટના થઈ ગયા. આ બધાનો આંકડો ભેગો કરો તો એક ચોકડી થાય. કલયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને સતયુગ એને એક ચોકડી કહેવાય. 71 વખત એવી ચોકડી પૂરી થાય ને ત્યારે એક મનુ થાય, એને એક મનવંતર કહેવાય. એવા 14 મનવંતર થાય ત્યારે એક કલ્પ થાય. અને આવી ગણતરી આપીને આ કાલનો મહિમા સમજાવ્યો. ભગવાનની કેટલી વિશેષતા છે. કાલનો મહિમા જણાવીને પછી સૃષ્ટિ ઉત્પત્તિમાં બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. પોતાની નાભીમાંથી કમળ ને કમળમાંથી બ્રહ્માજી. હવે આપણે એમ થાય કે મોટા ભાગના લોકો ફોટા જોતા હોય, ભારે નથી પડતું ને ભાઈ. આપણે એમ થાય કે ભગવાન આમ હોય, શેષ સાગરમાં આમ સૂતા હોય, એની નાભીમાંથી આમ કમળ નીકળે, કમળમાંથી બ્રહ્માજી નીકળે. આપણે એમ થાય કે એમ કઈ બ્રહ્માજી ઉત્પન્ન થાય, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. મોટા ભાગના લોકો કહે કે તમારા પુરાણો, તમારી વાતોમાં આવી જ બધી વાતો હોય કે જેની અંદર જેનું કોઈ મૂલ્ય જ ન હોય. ત્યારે મારે કહેવાની ઈચ્છા થાય કે હજુ વિજ્ઞાનને ત્યાં સુધી પહોંચવું બાકી છે. બ્રહ્માજીની ઉત્પત્તિમાં, બ્રહ્માજીની ઉત્પત્તિ નારાયણની નાભીમાંથી થઈ છે. સ્ત્રી અને પુરુષને રહ્યા વિના પણ કોઈ એકદમ ઊંડાણ પૂર્વકની બાબતમાં, નાભી એટલે સૌથી મોટું ઊંડાણ. નાભી જો તો બહુ ઊંડાણ વાળી હોય ને, નાભી છે એવા ઊંડાણના એકદમ જેને કહેવાય એક ઘડા જેવો. કોઈ પુરુષ અને સ્ત્રી નહીં હોય તો એ કોઈની ઉત્પત્તિ થશે. અત્યારે સ્ત્રી અને પુરુષ બંને ન હોય તો એ બાળકની ઉત્પત્તિ થઈ જાય. કેવી રીતે થઈ જાય હું આપને જણાવતો નથી, પણ સ્ત્રી અને પુરુષ ન હોય તો એ બાળક જન્મી જાય. ખાલી એક રેતસ લઈને સ્ત્રી વિના પણ બાળક જન્મી શકે. પદ્ધતિ આવી ગઈ છે. અરે જવા દ્યો, પુરુષ ન હોય તો એ સ્ત્રી બાળકને એમને જન્મ આપી શકે. મહાભારતમાં બધા લોકો કહે કે મહાભારતમાં દેવતાઓ દ્વારા કુંતીને પુત્ર ઉત્પન્ન થયા. ના, દેવતાઓ દ્વારા નહીં,
કુંતી અને પાંડુ બંને સાથે મળે, રતિક્રિયા થાય, ગર્ભાધાન સંસ્કાર થાય તો પાંડુનું મૃત્યુ થાય. પણ પાંડુના શરીરમાંથી રેતસ તો લઈ શકાય ને. ઋષિઓએ રેતસ લઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા એ રેતસને સ્થાપવામાં આવ્યું, આઈવીએફ પદ્ધતિ. ત્યારે તો આકાશવાણી થઈ હતી પિતામાં ભીષ્મ પાસે, બધા પાંડવો પહોંચ્યા કુંતી સાથે, આ પાંડુના જ પુત્રો છે, એ સાબિત કેમ કરી શકો? ત્યારે આકાશવાણી થઈ કે બધા પાંડુના પુત્ર છે. રતિક્રિયા વિના, ગર્ભાધાન સંસ્કાર વિના એમનેમ એમાં બીજને રોપિત કરી શકાય. અરે મહાભારતમાં કૌરવોની ઉત્પત્તિ છે એ ઘડામાં ઉત્પત્તિ થઈ, રેતસને ઘડામાં રોપવામાં આવ્યું. આનો મતલબ એ છે કે કોઈ પણ નહીં હોય તો એ એમનેમ જીવોની ઉત્પત્તિ થઈ શકશે. જેવી રીતે ક્યારેક ક્યારેક તમે જોવો તો એક પાણી ભરેલું ખાબોચિયું હોય અને એ ખાબોચિયાની અંદર એમનેમ અમુક સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય. સૃષ્ટિની ઉત્પત્તિમાં આખું જગત જેટલું પણ છે, બહુ ઊંડો વિષય છે, અતિ. પણ તમને જો ભારી પડે તો મને હાથ ઊંચો કરજો, હું તત્કાલ નીચો આવી જઈશ. તમે આમ હાથ ઘસો, આમ હાથ ગરમ લાગશે. શા માટે લાગે ગરમ? કારણ કે અગ્નિ તત્વ રહેલું છે એટલે હાથ ગરમ લાગે. બે કપડાને ઘસો, એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. શા માટે? કપડામાં અગ્નિ રહેલો જ છે. બે લાકડાને ઘસો, આ દાવા નળ લાગે છે, બે લાકડા ઘસાય, લીલા લાકડા ઘસાય ને આગ લાગે જંગલમાં, દાવા નળથી આખું જંગલ બળી જાય. લાકડામાં પણ અગ્નિ છે. નર્મદામાં જાવ ને, નર્મદામાં ઉપરથી નર્મદાનું પાણી પડે ને, ટનલ ફરે ને, પાણીમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય. એનો મતલબ છે અગ્નિ તત્વ બધામાં રહેલું છે. એક પણ એવી જગ્યા નથી જ્યાં અગ્નિ તત્વ ન હોય. તમારી મારી વચ્ચે જગ્યા છે. આ અગ્નિ તત્વ ઉપર જલ આવ્યું એટલે જલમાં પણ અગ્નિ તત્વ છે. ચારે તરફ અગ્નિ તત્વ છે. એને તો સ્પાર્ક કહેવાય, એને જ લોકો બ્રહ્મ કહે, એને જ ભગવાન કહે. અરે તો ભગવાનને દીવાના રૂપમાં પણ પૂજવામાં આવે, અગ્નિના રૂપમાં પરમાત્મા છે. મને એક પણ સંસ્કૃતિ બતાવો જે અગ્નિને માનતી ન હોય. ઈસાઈ લોકો પણ મીણબત્તી તો પેટાવે છે, મુસ્લિમ લોકો પણ કબર ઉપર દીવા તો પેટાવે છે, પારસી લોકો પણ અગિયારીની પૂજા કરે છે. અગ્નિ તત્વ બધામાં છે. એક એવી બાબત નથી જે અગ્નિ તત્વ ન હોય. એટલે અગ્નિ તત્વ બધામાં રહેલું છે. અગ્નિ તત્વને બરાબર દિશા મળે તો એ ગમે ત્યાંથી અગ્નિ તત્વમાંથી બીજ ઉત્પન્ન થઈ જાય. અને બીજ ઉત્પન્ન થતા એનું એક ઉદાહરણ તમને આપી દઉં, સરળમાં સમજાઈ જાય. માથામાં લીખ કેમ થાય? કોઈ મને કહેશે? લીખ થવાનું કારણ શું? લીક થવાનું એક જ કારણ, અગ્નિ તત્વ તો અંદર છે જ, ખાલી પરસેવો થાય ને, પરસેવો થતા પ્રકૃતિ તત્વ મળી જાય. પ્રકૃતિ તત્વ મળી જાય એટલે એ પરસેવામાં જ ઓલું તેજ તત્વ જતું રહે, અને તેજ તત્વની પરસેવામાંથી જ આખી સૃષ્ટિ થાય ને સ્વેદ સૃષ્ટિ કહેવાય. એમાંથી હાવ જેને કહેવાય ફોતરા જેવી, આમ ધૂળ જેવી, રજકણ જેવી લીક થાય. આમ હાથમાં લીખ લઈએ તો આપણે એમ થાય કે આ તો રજડ જેવું છે, પણ લીખને થોડો સમય રહેવા દો તો ટોલો થાય ને પછી આમ મારો ક્યાં લોહી નીકળે. જોવ તો ખરા. અગ્નિ તત્વ એના માટે કઈ સ્પેશિયલ જરૂર નથી. પ્રકૃતિનું તત્વ ગમે ત્યાં મળી જાય, એમ નમ સંતાન ઉત્પન્ન થઈ જાય. બ્રહ્માજીની ઉત્પત્તિ આ બતાવવા માંગે છે કે તે તત્વ તો રહેલું છે, ખાલી પ્રકૃતિનો સંયોગ થશે એટલે ગમે અહીંયા ઉત્પન્ન થઈ જશે. એ પ્રકૃતિ કોઈ પણ રૂપમાં મળે, પ્રકૃતિનું મિલન થાય એટલે એ તેજ તત્વ ગમે ત્યાં પ્રગટ થઈ જાય. એટલે તો ઝીણી ઝીણી જીવાતો પણ આપણે ખબર પણ ન હોય, ચોમાસામાં કોઈ દિવસ આપણે જોઈ ન હોય એવા નાની નાની જીવાતો આવી જાય. આપણે આવી ક્યાંથી? તત્કાલ આનો જન્મ કેમ થયો છે? આ તો તે તત્વ તો આખા આકાશ તત્વમાં રહેલું જ છે. ખાલી પ્રકૃતિનો સંયોગ થાય એવું વાતાવરણ તત્કાલ બધું